હેલો એવરીવન, ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ, સ્વાધ્યાય 11.2. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1 અને તેની થિયરી સમજી ગયા. હવે સ્વાધ્યાય 11.2ની શરૂઆત કરતાં પહેલાં તેના વિશે થોડી થિયરી સમજીશું કે સ્વાધ્યાય 11.2માં કેવા દાખલા આવે છે. તો જે સ્વાધ્યાય 11.2 છે એમાં તમારે લોકોને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, કોને કહે છે, એનું સૂત્ર શું છે, બરાબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે એ સમજવાનું છે, અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે એ સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે એનું સૂત્ર સમજતા પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહે છે એ સમજીશું. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુ, કેવા ચતુષ્કોણની, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. યાદ રાખવાનું કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો આપણે નોટબુકમાં લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમાંતર ચતુષ્કોણ કહે છે. ઓકે, તો સમાંતર ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય છે તો તેને સમાંતર ચતુષ્કોણ કહેવાય છે. હવે સમાંતર ચતુષ્કોણની પરિમિતિ કોને કહેવાય છે? તો બધી બાજુના માપના સરવાળો, બરાબર, કે બધી બાજુના માપના સરવાળાને શું કહેવાય છે? સમાંતર ચતુષ્કોણની, સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ કહે છે. તો લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. તો કોને કહે છે? તો બધી બાજુના માપનો સરવાળો, બરાબર, કે બધી બાજુઓના માપનો સરવાળો. ઓકે, તો એક્ઝામ્પલ આપું કે સમાંતર ચતુષ્કોણ ABCD હોય, એક્ઝામ્પલ તરીકે કે સમાંતર ચતુષ્કોણ ABCDની પરિમિતિ શોધવાનું કીધું હોય તો કેવી રીતે શોધાય? તો આપણે આગળ ભણ્યા છીએ સમાંતર ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. તો એક્ઝામ્પલ તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નામ આપેલા હોય તો એની પરિમિતિ શોધવી હોય તો કયું સૂત્ર યુઝ થશે? તો 2 × AB પ્લસ, તમારે યાદ રાખવું પડશે કે 2 × AB પ્લસ BC. ઓકે, આ રીતે તમારે સમાંતર ચતુષ્કોણ ABCDની પરિમિતિ શોધી શકાય છે. હવે પરિમિતિ તો આપણને ખ્યાલ આવી ગયો, પરંતુ ક્ષેત્રફળ કોને કહેવાય છે એ જોઈશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે
એનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ, બરાબર. પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ એટલે કે બી ગુણ્યા એચ તરીકે ઓળખાય છે. તો લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ. ઓકે, કેવી રીતે? તો આ ધારો કે પાયો અને આમ હોય એને પાયો કહેવાય છે અને આ જે ઊંચાઈ છે એને હાઇટ એચ તરીકે ઓળખાય છે. તો આ સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળનું. પછી સ્વાધ્યાય 11.2માં જ તમને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ ખ્યાલ આવી ગઈ, બરાબર. પછી ક્ષેત્રફળ ખ્યાલ આવી ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કોને કહે છે એ જોઈશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એક દૂતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ઓકે, ખાલી આ એટલું એડ થયું. એક દૂતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ. આવી રીતે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. તો આજે સ્વાધ્યાય 11.2 છે એમાં સમાંતર ચતુષ્કોણ કોને કહેવાય છે? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય, બરાબર, કે જે ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુ સમાંતર હોય તો તેને સમાંતર ચતુષ્કોણ કહે છે. સમાંતર ચતુષ્કોણની પરિમિતિ કોને કહે છે? તો બધી બાજુના સરવાળાને આપણે તેની પરિમિતિ કહે છે. એક્ઝામ્પલ તરીકે ABCD તમને સમાંતર ચતુષ્કોણ આપેલું હોય તો એનું સૂત્ર શું છે? તો 2 ઇન્ટુ AB પ્લસ BC. ત્યારબાદ છે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ, વેધ એટલે કે ઊંચાઈ, બી ઇન્ટુ એચ તરીકે ઓળખાય છે. પછી છે ત્રિકોણનું ક્ષેત્રફળ કોને કહે છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ એટલે કે એક દૂતીયાંશ ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે પાયાનો ઊંચાઈ છે એને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે જે સ્વાધ્યાય 11.2 છે એના દાખલા તમારે ગણવાના છે. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 11.2માં ક્વેશ્ચન નંબર 1 જોઈશું. નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો તમને લોકોને હમણાં જ આગળ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ કોને કહે છે એનું સૂત્ર સમજાવ્યું અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોને કહે છે એનું સૂત્ર સમજાવ્યું. ઓકે, તો આપણું સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે પાયો. લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો શું સૂત્ર છે? તો પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે પાયો એટલે શું? તો મેં તમને આગળ સમજાવ્યું છે બી ગુણ્યા એચ. ઓકે, બી ગુણ્યા એચ. તો સૌથી પહેલાં આપણે આ જે દાખલો છે એમાં પાયો કોને કહેવાય એ સમજાવીશ. તો મેં તમને આગળ આકૃતિ દ્વારા સમજાવ્યું હતું કે પાયો એટલે જે નીચેની સપાટીએ છે તો આનો પાયો કેટલો હશે? 7 સેમી હશે. એટલે કે બી બરાબર કેટલા હશે? 7 સેમી. અને વેધ, આને વેધ કહેવાશે. આગળના ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છે. તો આ જે છે એ 4 સેમી છે એટલે વેધ કેટલા હશે? 4 સેમી. માટે બી ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? તો 7 સેમી અને એચ ઇઝ ઇક્વલ ટુ 4 સેમી.
તો આપણને ઇઝી મળી જશે. તો 7 સેમી ગુણ્યા 4 સેમી, 7 ચોક 28. તો આન્સર શું થશે? 28 સેમીનો વર્ગ, 28 સેમી સ્ક્વેર. ઓકે, એવી રીતે બીજો દાખલો જોઈશું. પાયો એ અહીંયા હશે, આ એના ઉપરનો વેધ છે. તો પાયો તો b ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો 5 સેમી. અને h ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 3 સેમી. તો આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. બી ગુણ્યા એચ. બી કેટલા છે? 5 સેમી આપેલા છે, માટે લખીશું 5 સેમી ગુણ્યા 3 સેમી. 5 તરી 15 સેમીનો વર્ગ. એકદમ ઇઝી છે, ગુણાકાર તો આપણાને આવડે છે. એવી રીતે સી જોઈશું. તો આમાં પણ બી કેટલા છે તમે જોઈ શકો છો. બી કેટલા છે? 2.5 સેમી. તો લખીશું 2.5 સેમી. અને એચ કેટલા છે? 3.5 સેમી. ફરીથી સૂત્ર મૂકીશું. શું લખીશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ઇન્ટુ એચ. બી કેટલા છે? 2.5. લખીશું 2.5 સેમી ગુણ્યા 3.5 સેમી. 25 ગુણ્યા 35 કરીશું. 2 પોઈન્ટ કાપી કાઢીશું. તો 25 35. બે સંખ્યાની 0, 3 પંચા 15, 5 વધી 1, 3 દુ 6 ને 1 7, પાંચો પાછું 2505 વધી 2, 5 દુ 10 ને 2 12, 5 7 8 કેટલા થયા? 875. 875 કેટલા પોઈન્ટ છે? 1 અને 2. બે સંખ્યા કટ કરીશું, 1 અને 2, માટે 8.75 સેમી સ્ક્વેર. આવી રીતે તમારે યાદ રાખવાનું છે કે પાયો અને કહેવાય વેધ, એની ઉપરની જે ઊંચાઈને વેધ કહેવાય છે. માટે આ જે દાખલા છે આગળ એ તમારે જાતે નોટબુકમાં પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. તો તમને લોકોને આગળ ક્ષેત્રફળનું પણ સૂત્ર ભણાવી દીધું છે કે ક્ષેત્રફળનું દરેક ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ. ઓકે, તો સૌથી પહેલાં આપણને એ આપેલું છે, એમાં બી અને એચ કોને શું છે એ લખી કાઢીશું. તો તમે જોઈ શકો છો કે આ જે દાખલો છે એમાં બી કયું છે? તો 4 સેમી આપેલા છે, માટે લખીશું 4 સેમી. ઓકે, પછી એનો વેધ એચ કેટલો છે? તો 3 સેમી લખેલું છે, 3 સેમી આપેલું છે, માટે લખીશું 3 સેમી. આવી રીતે તમારે પાયો અને વેધ એટલું જ યાદ રાખવાનું છે, એ પણ આપેલા જ છે. હવે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. શું લખીશું? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો શું સૂત્ર થશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર. તો 1/2, તો 1/2 તો લખીશું ગુણ્યા બી કેટલા સેમી છે? તો 4 સેમી છે, માટે 4 ગુણ્યા કેટલા સેમી છે? આ 4 સેમી છે. અને એચ બરાબર કેટલા સેમી છે? તો 3 સેમી આપેલું છે, માટે ગુણ્યા 3 આવશે. હવે શું કરીશું? તો છેદ ઉડાડીશું. 2 દુ 4, માટે 3 દુ 6. તો કેટલા સેમી સ્ક્વેર થયો? તો 6 સેમી સ્ક્વેર. અહીંયા સેમી સ્ક્વેર લખી કાઢીશું. ઓકે, તો આપણું
પહેલો દાખલામાં કેટલા આવશે 6 સેમી સ્ક્વેર. એવી રીતે બીજો દાખલો જોઈશું. બીજો દાખલો જુઓ, તમને અહીંયા ખૂણો આપેલો છે તો પાયો કયો હશે? તો તમે જોઈ શકો છો કે 5 સેમી છે એ પાયો હશે. અહીંયા જે ખૂણો આપેલો હોય એની નીચેવાળો પાયો હશે. તો અહીંયા 5 સેમી આગળ આપેલું છે, માટે B = 5 સેમી, બરાબર. અને H બરાબર કેટલા હશે? 3.2 સેમી. કેટલા હશે? 3.2 સેમી. હવે શું કરીશું? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H. તો 1/2 ના 1/2 ગુણ્યા B કેટલા છે? તો 5 સેમી ગુણ્યા 3.2 છે, તો પોઈન્ટ કાપવા હોય તો છેદમાં 0 આવી જશે. છેદ ઉડાડીશું તો 16 × 32, બરાબર. તો કેટલા સેમી થશે? તો 16 અહીંયા સેમી સ્ક્વેર તો લખવાનો જ. ઓકે. તો હવે 16 ગુણ્યા 5 થયા, તો 16 × 5 = 80. 80ના છેદમાં 10 સેમી. માટે શૂન ગયું, માટે કેટલા આવશે? 8 સેમી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? આવી રીતે દાખલા નંબર 3 જોઈશું. તો દાખલા નંબર 3માં છે તો B અને H કયું છે? તો B કયા છે? 3 સેમી અને H 4 સેમી છે. ઓકે. હવે કેવી રીતે ગણીશું? તો આપણું જે સૂત્ર છે એ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 ગુણ્યા B ગુણ્યા H. તો 1/2 ને 1/2 ગુણ્યા B કેટલા છે? તો 3 સેમી ગુણ્યા 4 સેમી વર્ગ, બરાબર. 2 દુ 4 અને 3 ગુણ્યા શું થશે? 2 સેમીનો વર્ગ, માટે 3 દુ 6 સેમી સ્ક્વેર. ઓકે. આ રીતે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો B ગુણ્યા H, એટલે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે ઊંચાઈ. ઓકે. આ રીતે તમારે જે આગળ દાખલા છે એ ઘરે નોટબુકમાં તથા આ રીતના દાખલા જે સ્વાધ્યાય પોથીમાં છે એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. થેન્ક યુ ઓલ ઓફ યુ.